ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ જાહેર થયું છે। આ વર્ષે ધોરણ 10માં 8,92,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। નાના વરાછા વિસ્તારની સરદાર પટેલ વિદ્યાભવનનું 100% પરિણામ સામે આવ્યું છે। સરદાર પટેલ વિદ્યાભવનના 18 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 29 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ પરિણામ મેળવ્યું છે। સારું પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શાળાનો આભાર માન્યો છે। તો સાથે શાળાના આચાર્યએ પણ પરિણામ પ્રાપ્ત કરનાર ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે। અમારી સ્કૂલનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે। આ વર્ષે તો અમારી સ્કૂલની અંદર 100% પરિણામ આવ્યું છે, જે છેલ્લે ઘણા વર્ષોથી અમારી ઇંતેજાર હતી કે અમારું સપનું ક્યારે સાકાર થાય। આ વખતે અમે સપનાને સાકાર કર્યું છે। વિદ્યાર્થીઓની મહેનત ખૂબ જ છે। સરદાર પટેલ વિદ્યાભવનના ખૂબ સરસ પરિણામ આવ્યું છે। તેજસ્વી તારલા માટે શું કહેશો? તેજસ્વી તારલાને એટલું જ કે પહેલે દિવસેથી નિયમિત મહેનત કરવાની, રોજે રોજની તૈયારી કરવાની અને તમારે જે છેલ્લા બોર્ડના છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્ર હોય એને જોવાના અને સોલ્વ કરવાના। હું બહુ ખુશ છું। મેં મહેનત કરી હતી એ પ્રમાણે પરિણામ મારે મળેલું છે। કેટલી ટકાવારી આવે છે આપણે? 97.5। સ્કૂલ કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો? સરદાર પટેલ વિદ્યાભવન। સ્કૂલના વિદ્યાર્થી જે શિક્ષકો છે એમના માટે આપ શું કહેશો? એ લોકોએ આખી સ્કૂલના સ્ટાફે અમને સારું ભણાવ્યું અને એ પ્રમાણે મહેનત કરાવી અને એનું પરિણામ આવેલું છે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો? સરદાર પટેલ વિદ્યાભવન। માતા પિતા માટે શું કહેશો? એમણે પણ મને સપોર્ટ કરેલો હતો। આપણી જેમ બીજા વિદ્યાર્થીઓ પણ મહેનત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? એ મહેનત કરતા રહીએ એટલે પરિણામ મળે। મારી ટકાવારી 96 આસપાસ છે, 95.85 છે અને 99.64 PR છે। ખૂબ સરસ પરિણામ આવ્યું છે આપનું। શિક્ષકો માટે શું કહેશો? શિક્ષક ત્યાં એબ્સોલ્યુટલી બધા એક નંબર શિક્ષક છે અને એની મહેનત પણ એક નંબર છે। મૂળ વાત એ છે કે જ્યારે પરીક્ષા આવે ને, મતલબ પરીક્ષાના 3-4 મહિના પહેલાં અહીં 5 થી 7 એક સેશન લેવામાં આવે છે, જેના ફાયદો થાય છે રિઝલ્ટમાં। પપ્પા શું વ્યવસાય કરે છે? એ તો ટેક્સટાઇલમાં છે। પપ્પા ટેક્સટાઇલ સાથે વ્યવસાય કરી શકાય આટલી મહેનત કરી અને આપને અભ્યાસ કરાવ્યો છે, 10માં ખૂબ સરસ પરિણામ પણ લાવ્યા છો, તો માતા પિતા માટે શું કહેશો? માતા પિતા માટે બસ એને બધું મારા માટે કર્યું છે। હું અત્યારે 10માની મેં એક્ઝામ આપી છે। મારા 97.67 ટકાવારી આવી છે અને PR 99.95 PR આવેલા છે। આ મારી સફળતા પાછળ મારા વાલી, એમાં મારા માતા પિતા, મારી બહેન તથા આ શાળાના શિક્ષકોનો ખૂબ જ સારો ભાગ છે। મેં ખૂબ જ મહેનત કરેલી છે, જેના કારણે પરિણામ આવેલું છે, જેને મારે ખૂબ જ ગર્વ છે। મારા માતા પિતાને પણ ખૂબ ગર્વ છે। આ મારી મહેનત પાછળ તે સૌનો શ્રેય રહેલો છે, તેથી હું તેમ સૌને આભાર માનું છું। તથા હું આગળ ભવિષ્યમાં એક ડૉક્ટર બનવા ઈચ્છું છું તથા હું સવારે રોજ વહેલા ઉઠીને વાંચન કરતો હતો અને મહેનત કરતો હતો તથા શિક્ષક જ્યારે ક્લાસમાં ભણાવે ત્યારે હું તેમાં ધ્યાન પણ આપતો હતો, જેના કારણે મને બધું યાદ રહી જતું હતું। અને આ જ મારી રીત હું ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે એક ઉપદેશ તરીકે આપું છું। જો તેઓ અપનાવશે તો તેઓને પણ ઘણો ફાયદો થશે।